નમસ્કાર ગુજરાત વાસીઓ, ખાસ જાણી લેજો અરબી સમુદ્રના દરિયામાં ખૂંખાર, મજબૂત અને અતિ તોફાની નવું અનરબ નામનું વાવાઝોડું સક્રિય બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। જે આ દર્શક મિત્રો, સક્રિય બનતા નવા વાવાઝોડાને લઈને અનરબ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। ધીમે ધીમે અરબી સમુદ્ર, હિન્દ મહાસાગરના દરિયામાંથી વાવાઝોડું વળાંક લઈને દક્ષિણી ભારતના વિસ્તારમાં તબાહી મચાવવા માટે આગળ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાથે સાથે ચોમાસું પણ વહેલું બેસવાની આગાહી કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર અસરો દર્શાવી રહી છે। નવી સિસ્ટમો અને વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર મોટા ફેરફારો જોવા મળવાના છે। ગરમી અને બફારાના પ્રમાણની સાથે ગુજરાતની અંદર ફરીથી હવે માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈને ભૂક્કા બોલાવવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, હવે પછી દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનોના ભયંકર ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોય સિસ્ટમનું તોફાની જોર, દબાણ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે। સિસ્ટમની વધી રહેલી ભયંકર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી રહી છે। જોકે આમ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ, તીવ્ર દબાણ વધી રહ્યું છે, જેમાં અનેક વિસ્તારમાં ભયંકર ગરમીની સાથે બફારાનું જોર ગુજરાતમાં વધી રહ્યું છે। પરંતુ દક્ષિણી ભારતના વિસ્તારમાંથી આગળ વધતા અનરબ નામના વાવાઝોડાનો ખતરો હવે પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના હવામાનની અંદર મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી રહી છે। તમે વાવાઝોડાનો ખતરો જોઈ શકો છો। દક્ષિણી ભારતના વિસ્તારમાં આ વાવાઝોડું ભૂક્કા કાઢતું હોય તેમ શ્રીલંકાના ક્ષેત્રથી, મદુરાઈ, બેંગલુરુના દરિયા કિનારાના ક્ષેત્રથી, બેંગલવીના વિસ્તાર, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, તો પછી હવે નાગપુરના વિસ્તારમાં મોટા ફેરફારોની સાથે માવઠાની ભયંકર અસરો દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના સંપૂર્ણ હવામાનમાંથી મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો પવનની તીવ્રતાની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યની અંદર તમામ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમી, બફારાના પ્રમાણની સાથે હવે પછી કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ગુજરાતમાં વધી રહ્યું હોય વરસાદના નવા રાઉન્ડ માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। જો આપણે ચોમાસાની વાત કરીએ તો હાલ અત્યારે ચોમાસાનું દબાણ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે ચોમાસું પણ હવે દસ્તક આપતું હોય તેમ અંદમાન નિકોબારના ક્ષેત્રમાં આવનારી 25 તારીખથી લઈને એટલે કે 25 મેના રોજ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જે બાદ ચોમાસું ધીમે ધીમે પોતાની દિશાઓ બદલીને વળાંક લઈને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા તે 8થી લઈને 15 જૂન સુધીની અંદર ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો। ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે છે એ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ ચોમાસાના નવા રાઉન્ડ પહેલાં અનેક વિસ્તારની અંદર સક્રિય બનતી મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ છે, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે, સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો પણ હવે પછી ગુજરાતના વિસ્તારમાં ભયંકરથી લઈને તોફાની જોર અસરો દર્શાવતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી સામે આવી છે। પાકિસ્તાનના વિસ્તારથી લઈને ઈરાનના વિસ્તારો, અફઘાનિસ્તાનના વિસ્તારો, ઓમાનના દરિયાકાંઠાના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્ર, બંગાળની ખાડીના વિસ્તારમાંથી હવે પછી વાદળોના તોફાની ઝુંડ દિશાઓ બદલીને ગુજરાતના વાતાવરણને અસર કરશે। તમે જોઈ શકો છો સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમો પાકિસ્તાનથી લઈને
રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પોતાની અસરો દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનને લઈને નવી નક્કોર આગાહી છે કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની અસરો વધશે. એમના કારણે ગુજરાતના રાંધણપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાના વિસ્તારની સાથે થરાદના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટાવ આવશે. અને તમે જોઈ શકો છો તમામ ક્ષેત્રની અંદર અત્યારે લાઈવ તમે જોઈ શકો છો મિત્રો, વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ ઘેરાયેલો જોવા મળ્યો છે અને નવી હલચલો સક્રિય બનતી જોવા મળી છે. જો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી લઈને સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે રેન અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે નવસારી છે, આહવાદના વિસ્તારની સાથે સાપુતારાના વિસ્તારની અંદર, ડાંગના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સુરત, કોસંબા, આ સાથે ડેડીપાડા છે, ઉમરપાડાના વિસ્તારની અંદર સંપૂર્ણ હવામાનની અંદર ભરૂચના વિસ્તારો છે, દહેજના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. માવઠાનું જોર ગુજરાતમાં વધી રહેલું હોય, શિનોર છે, કરજણ છે, જાંબુસરના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આવનારી મિત્રો 3 કલાકથી લઈને ફરી વાતાવરણમાં મોટો પલટો જોવા મળવાનો છે. થોડી જ રાહતના સમાચાર પણ સામે આવશે, કારણ કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વધતું જોવા મળ્યું છે. જ્યારે અરબી સમુદ્રના દરિયામાં ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાસ તમે જોઈ શકો છો, જેમાં હવે પછી સૌરાષ્ટ્રની અંદર મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, જસદણના વિસ્તારની સાથે ગોંડલના વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવશે. સુરેન્દ્રનગર છે, મોરબી છે, રાજકોટના વિસ્તારથી લઈને દ્વારકાના ક્ષેત્ર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તાર, પોરબંદરના વિસ્તારમાં હવે પછી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ હવામાનની અંદર મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. તીવ્રતા સાથે હવે પછી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભયંકર અસરો વધતી જોવા મળવાની છે. આમ ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન માવઠાના નવા રાઉન્ડને લઈને ગુજરાતની અંદર મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. ખાસ તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર, હિન્દ મહાસાગરના દરિયાની અંદર અનરબ નામનું વાવાઝોડું આવનારા દિવસોમાં સક્રિય બનતું હોય. આમ એક સાથે 2 વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક અરબ સાગર અને બીજી બંગાળની ખાડીમાં. મિત્રો અરબ સાગરનો દરિયો છે ને બંગાળની ખાડી, બંનેમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે. ખાસ મિત્રો IMD તરફથી, હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. આવનારી 24 કલાકમાં ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ફરીથી હળવા વરસાદી વાદળાનું તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. રેન અને ઠંડા વિશે પણ વાત કરીશું. વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તો આવનારા દિવસોની અંદર કંડલાના બંદરના વિસ્તારની અંદર ભયંકરથી લઈને તોફાની ગરમી પડી રહી છે. મિત્રો ગઈકાલે તો 44.4 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું હતું. ગરમીનો અહેસાસ થઈ રહ્યો હોય એ ઉપરાંત અત્યારે તમે જોઈ શકો છો નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને ગુજરાતમાં અત્યારે અનેક ક્ષેત્રથી લઈને આજુબાજુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ પણ સક્રિય બનતી જોવા મળી છે. મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. અરબ સાગરનો દરિયો અને સાથે બંગાળની ખાડીમાં પણ નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે. અને ખાસ તમે જોઈ શકો છો નવી USC વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. એ ઉપરાંત નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની લહેરો વચ્ચે હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર જો વાત કરીએ તો અરબ સાગરના દરિયાઈ કાંઠે બંગાળની ખાડીના જે દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે. મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં નવી અને નક્કોર આગાહીઓ છે એ દર્શાવવામાં આવી છે. તાજી આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. આંધી, તુફાન, વંટોળની સાથે હવે પછી ગુજરાતના ખાસ દીવ દમણના વિસ્તારો છે એમના વિશે વાત કરીશું, નકશાઓ વિશે વાત કરીશું. લાઈવ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગની તાજી આગાહી સામે આવી છે. ગુજરાતના નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. હીટ વેવની આગાહી છે એ સામે આવી રહી છે. મિત્રો ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદના વિસ્તારની અંદર 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. ખાસ મિત્રો બનાસકાંઠા છે, પાટણના વિસ્તારની સાથે પોરબંદરના વિસ્તારો છે, અમરેલી, ગીર સોમનાથના જે વિસ્તારો છે, દાહોદના ક્ષેત્રથી લઈને હવે પછી સુરતના જે ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધી રહ્યું છે. ભયંકર ગરમીનું જોર
વધવા લાગ્યું છે તેવી તાજી આગાહી સામે આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આવનારા 7 દિવસ સુધી ગુજરાતના હવામાનને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। નવી અને નકોર આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છના ભાગોમાં હીટવેવની આગાહી, બનાસકાંઠા, દ્વારકા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદના વિસ્તારની સાથે તમે લાઈવ જોઈ શકો છો। તમે જોઈ શકો છો એ રીતે મિત્રો અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારની સાથે આણંદના પણ ઘણા બધા ભાગોમાં હીટવેવને લઈને હવામાન વિભાગ તરફથી ખાસ યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। તાજી અને નકોર આગાહી છે એ પણ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં જો વાત કરીએ તો 15 તારીખ પછી વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, કોઈ હીટવેવની આગાહી સામે નહીં આવે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે રીતે ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ આવી રહ્યા છે તેમને લઈને હીટવેવની આગાહી સામે આવી રહી છે। હવે મિત્રો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરીથી વાવાઝોડાવાળી નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને આજુબાજુના દરિયાકાંઠાના ક્ષેત્રમાં જેમાં ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રમાં ભયંકર દબાણ સક્રિય બની રહ્યું છે। કદાચ 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં નવી યુએસસી અપર એર સાયક્લોનિક સિસ્ટમવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે અને જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ આ યુએસસીવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર તોફાની અસરો દર્શાવી રહેલી જોવા મળી છે। નવી અને નકોર આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રના દરિયાની અંદર પણ અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તોફાની હલચલો વધતી જોવા મળી છે। નકોર આગાહી સામે આવી છે। અંદમાન નિકોબારના વિસ્તારો છે, માલદીવના ક્ષેત્રની અંદર સતત હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને મિત્રો હવે પછીના દિવસોની અંદર અરબી સમુદ્રના દરિયામાં જેમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આ દિશા તરફ આગળ આવી શકે છે। અહીંયાથી આ વરસાદી સિસ્ટમ આકાર પામશે અને આગળ વચ્ચે વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે અને નવા હાઈ એલર્ટો છે, ખાસ મિત્રો એલર્ટો છે જાહેર કરવામાં આવ્યા છે। તમામ ક્ષેત્રની અંદર મોટાભાગે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। કદાચ 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને વિશાખાપટ્ટનમનો વિસ્તાર છે, ભુવનેશ્વરના વિસ્તાર છે, કેરળ છે, તામિલનાડુના ક્ષેત્રની અંદર અંદમાન નિકોબારના વિસ્તાર છે, શ્રીલંકાના ક્ષેત્ર છે, બેંગલવીના વિસ્તાર, મદુરાઈના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે અને કાશ્મીરના ક્ષેત્રથી લઈને નેપાળના વિસ્તાર છે, બાંગ્લાદેશના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર મિત્રો માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। માવઠું ગુજરાતમાં ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં આવનારા 7 દિવસને લઈને શું કરવામાં આવી રહ્યું છે। આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી ગુજરાત રાજ્યને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તાજી અને નકોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શું આ અનરબ નામનું વાવાઝોડું છે મિત્રો ગુજરાત તરફ આવશે? ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ખાસ મિત્રો 14 તારીખની રાત્રિથી જ અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ વાવાઝોડું છે એ સક્રિય થશે અને આ રીતે આગળ વધતું જોવા મળવાનું છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ 19 તારીખ 17 તારીખના રોજ ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો 19મી મેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે મેઘગર્જના સાથે આગાહી સામે આવી છે। મિત્રો મે મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। મિત્રો ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। વરસાદ પડ્યા છતાં પણ 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ ગઈકાલે પણ જોવા મળ્યું હતું અને અમુક મોટા ભાગના વિસ્તારમાં 41થી લઈને મિત્રો 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે અને મિત્રો આવનારા દિવસોની અંદર જો વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઘટી પણ શકે છે, પરંતુ હાલ પડી રહેલી જે આકરી ગરમી છે એ વચ્ચે દરિયાની અંદર એક નવી વરસાદી સિસ્ટમ, ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમ, આમ તો મિત્રો વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બનતી જોવા મળશે। આ વાવાઝોડું સક્રિય બનતા ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવી અસરો જોવા મળશે? હાલ અરબી સમુદ્રના દરિયામાં જે સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે અને આ વરસાદી સિસ્ટમની અસરને લઈને તોફાની પરિબળો પણ એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે અને ચોમાસાના આગમન પહેલાં નવી આગાહી સામે આવી છે। અરબી સમુદ્રના જે દરિયાની અંદર અનરબ નામનું જે વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે એને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી શું આગાહી વ્યક્ત કરી છે? ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે હવે પછી બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર અને હવે આવનારા દિવસોમાં ચોમાસાના આગમનને લઈને શું કરવામાં આવી રહી છે આગળ, ત્યારે એક તામિલનાડુના દરિયાઈ કાંઠાનો ભાગ છે, કેરળના જે વિસ્તારો તમે જોઈ શકો છો, વિશાખાપટ્ટનમનો વિસ્તાર છે, વિજયવાડાના વિસ્તારની સાથે હવે પછી આ વાવાઝોડું નોઈડા, ચેન્નઈ, પુડુચેરીના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો તિરુપતિના વિસ્તાર છે, બેંગલુરુ, બેંગલવીના વિસ્તાર છે અને ખાસ તારીખ 15 મેની આસપાસ આ વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધતી જોવા
મળવાનું છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે અને ટેમ્પરેચરની અંદર ભારે વધારો થતાં અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને આવનારા દિવસોની અંદર અરબ સાગરની અંદર 60થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવશે. ખાસ 17 અને 18 મેના રોજ ગુજરાતમાં ફરી એકવાર અનરબ નામનું વાવાઝોડું છે એ સક્રિય બનીને હાલ અસ્ત્રો દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને ગુજરાત પર તેમની અસર જોવા મળવાની છે. અને આવનારા દિવસોની અંદર મિત્રો જો આગાહી સામે આવશે 19 મેથી જ હવામાનની અંદર મોટા ફેરફારો આવશે. ગાજવીજ સાથે વીજ ખાસ મેઘ તાંડવ શરૂ થતું જોવા મળે છે. ત્યારે વધારે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર તમે લાઈવ જોઈ શકો છો રેન અને ઠંડા વિશે કે 17 તારીખે તો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં છે, પરંતુ એકાએક દિવસની અંદર વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયા સુધી પહોંચી જશે. અને વાત રહી તો 19 અને 20મી ના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સાથે ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં મેઘમહેર અને વરસાદ પડવાને લઈને આગાહી સામે આવશે. ગુજરાતમાં કદાચ 1.5 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે તેવા દ્રશ્યો સામે આવશે. તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. ગુજરાતમાં ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં વરસાદ પણ હવે ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે એટલે કે મિત્રો 8 થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અરબ સાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત ખૂંખાર તોફાની વરસાદી સિસ્ટમ છે ને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમનું જોરદાર અને મોટું સાયક્લોનિક એટલે કે નવું વાવાઝોડું અત્યારે બનતું જોવા મળી રહ્યું છે ને આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં, વાવાઝોડાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની અસરો છે એ વધતી જોવા મળવાની છે. અને મિત્રો મોટાભાગના ભાગોમાં અત્યારે તીવ્ર ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે. આ બધાની વચ્ચે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે આગમન પામી રહ્યું છે. અને હવામાન વિભાગની જે પ્રણાલી મુજબ જો વાત કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર 70% સુધીના હિસ્સામાં છે એ વરસાદ જોવા મળશે. કૃષિ, પાણી પુરવઠા વિભાગ અને વીજની માંગ પણ ધરાવવામાં આવી છે. ખાસ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું છે એટલે કે મિત્રો આ દિશા તરફ છે ચોમાસાનું આગમન થશે. કેરળના દરિયાકાંઠે આ વર્ષનું ચોમાસું છે એ આગમન લઈ શકે છે. હવામાન વિભાગની આગાહી સામે આવશે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ અને ખાસ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું રહેશે. ખાસ ચોમાસું નબળું રહેવાની પણ તેની આગાહી છે એ સામે આવી છે. કેરળના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચી જશે ત્યાર પછી મુંબઈના દરિયાકાંઠે આ વાવાઝોડું આવીને અટકી જશે એટલે કે ગુજરાતમાં છે એ ચોમાસું થોડુંક લેટ એટલે કે થોડુંક